નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાની ચર્ચા કરે છે. સાથે તમારી તમામ સમસ્યાઓ છે તેનું નિરાકરણ આપે છે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. આપણે આજે ખાસ 11મા ભુવનની વાત કરવાની છે. લાભ ભુવન શું આપે, ફળ આપે. જેનો જન્મદિવસ આવતીકાલે છે, ટેરોટ કાર્ડના માધ્યમથી આપણે એમનું આવનારું વર્ષ અને તમારી દરેક મૂંઝવણ દૂર કરીશું. વાત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 30/4/2025 ને વાર સોમવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081, અષાઢ સુદ પાંચમ રહેશે. સિંહ રાશિમાં ચંદ્ર, મ અને ટ મૂળાક્ષર, મઘા નામનું નક્ષત્ર છે સવાર 7:21 સુધી. પછી સિદ્ધિ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ રહેશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય મિથુન રાશિનો તો ચંદ્ર સિંહ રાશિમાં. 5:56 કલાકનો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 7:29 કલાકનો રહેશે. 10:35નો ચંદ્રોદય તો 11:21નો ચંદ્રાસ્ત રહેશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:14 થી 1:10 અભિજીત મુહૂર્ત રહેશે. જ્યારે રાહુકાળ 7:38 થી 9:20નો રાહુકાળ રહેશે. રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, લાંબા કાર્યો ના થાય, લાંબી મુસાફરી ના થાય. તેનું દરેક વસ્તુનું ધ્યાન રાહુકાળમાં રાખવાનું. રાહુકાળમાં બનેલા કામ, કરેલા કામ ક્યાંક ને ક્યાંક આગું પાછું થાય તો ખાસ ધ્યાન રાખીશું. એકંદરે આમ દિવસ કાલે ખૂબ મધ્યમ રહેશે. હવે ફરી એકવાર માંગલિક કાર્યો, સારા કામ હવે બધા નહીં કરવાના. કદાચ કરવા હોય તો આ 2-4 દિવસ છે, પછી દેવપોઢી એકાદશી પછી તો બિલકુલ નહીં થાય. સારા કામ એટલે નાના મોટા કામ પણ નહીં થાય. તો જે તે કરવું છે નાના મોટા કામ 2-4 દિવસ છે, કરી નાખો. બાકી એકંદરે દિવસ આમ કાલે મધ્યમ. નાના મોટા કામ, સારા કામ કરવા માટે દિવસ મધ્યમ છે. રાહુકાળમાં ખાસ કોઈ મીટિંગ કે કોઈ જગ્યાએ જવાનું નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. કાલે દિવસ મધ્યમ રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. હવે કાલે ભગવાનને પાણીનો અભિષેક કરો અને એમાં પણ શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરતા કરતા અભિષેક કરો તો બહુ જ સારું. નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગરાગાર મહેશ્વરાય નિત્યાય દિગંબરાય ભસ્માંગરાય મહેશ્વરાય આવા શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનો છે. શિવ પંચાક્ષર સ્તોત્રમ એટલે કે 5 અક્ષરનું, 5 ભૂતોનું, 5 તત્વોનું બનેલો મંત્ર એટલે શિવ પંચાક્ષર. નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગરાગાર મહેશ્વરાય નિત્યાય દિગંબરાય તસ્મય મકરાય નમઃ શિવાય એવા 5 અક્ષરોનો બનેલો આ મંત્ર છે. 5 અક્ષરનો મંત્ર બોલજો, લાભ થશે. અને જળ ચડાવો, તેની અંદર કાળા તલ નાખીને જળ ચડાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું ચોઘડિયું અમૃત 5:56 થી 7:38, બીજું શુભ 9:20 થી 11, ત્રીજું લાભ 4:05 થી 5:47, પછી અમૃત 5:47 થી 7:29. તો કેટલા ચોઘડિયા? 4 ચોઘડિયા. હવે આ 4 ચોઘડિયામાં કોઈક નાનું મોટું કામ કરવું છે, નાની મોટી મીટિંગ કરવી છે, નાના મોટા કામોમાં જઈને કોઈ પણ કામ હોય એના આગળ જવું છે તો આ 4 ચોઘડિયા છે. એવી જ રીતે રાત્રિનું એક ચોઘડિયું છે, લાભ 11:24 થી 12:43. સારા કામ કરવા માટેના ચોઘડિયા આપી દીધા. નાના મોટા કામ કરવા તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. 11મું ભુવન એટલે લાભ સ્થાન થયું. 11માં ઘરની વાત કરીએ એટલે લાભ
થતું ઘર, લાભ આપતું ઘર એટલે 11મું ઘર, 11મું સ્થાન, 11મું ભુવન. તો શું કહી રહ્યું છે આ 11મું ભુવન, શું કહી રહ્યું છે આપણા 11મું સ્થાન? અને 11મા સ્થાનમાં કેવા ગ્રહો હોય, એના માલિક કેવા બેઠા હોય તો લાભ આપે, અને કેવા ગ્રહો હોય કે જે તમને ગેરલાભ પણ અપાવે. કારણ કે છેલ્લે તો લાભ ભુવન છે, પણ પાપ ગ્રહ હોય તો એ ગેરલાભ પણ થઈ જાય, દુર્લાભ પણ થઈ જાય. તો શું ફળ આપશે જ્યારે સારા ગ્રહો બેઠા હોય, અને શું ફળ આપશે જ્યારે ખરાબ ગ્રહો બેઠા હોય? પ્રથમ વાત કરીશું આપણે કે લાભ એટલે કોનાથી લાભ, કેવા લાભ, લાભ સ્થાનમાં લાભ કેવા? તો તમે જુઓ કે અમુક મિત્ર વર્તુળ, તમે સમજો કે તમારો એવો ખાસ મિત્ર છે કે જે તમને સેટ કરી દીધું, તમારા કોઈક અંગત ભલામણ થઈ ગઈ જેથી તમારું કામ થઈ ગયું. તમારા માત્ર મિત્ર નહીં, તમારું પારિવારિક વર્તુળ પણ આવી ગયું, તમારા કુટુંબિક વર્તુળ પણ આવી ગયું. નથી ભાઈ મારા કાકા એક જગ્યાએ એને નોકરી લગાવી આપી, એની જિંદગી સેટ થઈ ગઈ. મારા મામા સદ્ધર છે, મારા મામાએ આટલું કામ કરી આપ્યું, એની જિંદગી સેટ થઈ ગઈ. ટૂંકમાં મારા મિત્રએ એક જગ્યાએ ઓળખાણ લગાવી દીધી, કામ થઈ ગયું. તો જે ઓળખાણ આવે ને ત્યાં 11મું સ્થાન આવે. અમુક વસ્તુ એને ઓળખાણોથી કામ થતું હોય, અમુક વસ્તુ એને ભલામણથી કામ થતું હોય, તો એ બધું સ્ટ્રોંગ. પહેલાના અમુક લોકોની કુંડળીમાં કેવું હોય છે ખબર છે કે ભાઈ પોતાની પાસે પાંચ્યું નથી, પણ એનો મિત્ર એવો જોરદાર મળી ગયો ને કરોડપતિ કે એના બધા શોખ પૂરા થાય. સારી હોટલમાં જમે, સારી જગ્યાએ જાય, બહાર ફરવા જાય. કેમ? કેમ કે એનું લાભસ્થાન બહુ પ્રબળ થયું. પોતાની પાસે પાંચ્યું છે કે નહીં તે કંઈ વાંધો નહીં, પણ મિત્ર છે ને જોરદાર, એટલે બધું થઈ જાય. અમુક લોકોને એના કાક મામા જે પણ ટૂંકમાં કોઈ વર્તુળ એવું જોરદાર મળી જાય કે એને પોતાની પાસે કશું હોય કે ના હોય, પણ એનું ગાડું ટનાટન ચાલે. નોકરીમાં મેળ નહીં પડતો, પણ કોઈ મિત્રએ ભલામણ કે કોઈ પારિવારિક કોઈ ભલામણ થઈ ગઈ, કામ થઈ ગયું, તો લાભસ્થાન જોવામાં આવે. પોતાના પર એટલું બધું કોઈ જોર નથી, પણ કોઈ ત્રીજી વ્યક્તિ એને સરસ મજાનું કરી દીધું, તે લાભસ્થાન થયું. મિત્ર વર્તુળ, પારિવારિક વર્તુળથી લાભ થાય. નથી અમુક વખત મિત્રો ફરવા લઈ જાય દોસ્તારોને, તો કે ભાઈ આપણી પાસે તો એટલું બધું કે અરે હું બેઠો છું, ક્યાં ચિંતા, ચલ તાર. તે બધું 11મા સ્થાનથી આવે. પણ જો 11મું સ્થાન ખરાબ હોય તો આ તો સારું થયું કે ભાઈ સારા મિત્રો મળ્યા, સારું કામ થયું. હવે આ ક્યારે થાય કે 11મા સ્થાનમાં શુક્ર રાહુ છે, શું 11મા સ્થાનમાં શુક્ર બેઠો છે, 11મા સ્થાનમાં ગુરુ બેઠો છે, 11મા સ્થાનમાં ચંદ્ર બેઠો છે, 11મા સ્થાનમાં બુધ બેઠો છે, 11મા સ્થાનમાં સૂર્ય બુધ બેઠો છે. ત્યારે આવા બધા સારા કામ થાય. પણ ખરાબ કઈ રીતે કે મિત્રો જ દગો આપે. અમુક વખત એવું બી બનતું કે મિત્રો જ તમને દગો આપે, મિત્રો જ તમારું ખરાબ કરે, પીઠ પાછળ ઘા કરે. તો એ કયું ગ્રહો 11મા સ્થાનમાં હોય? તો 11મા સ્થાનમાં ચંદ્ર રાહુ હોય, 11મા સ્થાનમાં સૂર્ય શનિ હોય, 11મા સ્થાનમાં મંગળ શનિ હોય, 11મા સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ બેઠો હોય, કે પછી શનિ કેતુ બેઠો હોય, તો એને મિત્ર થકી નુકસાન થાય છે. એના મિત્રો જ એની મેથી મારે છે, એના મિત્રો જ એની પથારી ફેરવી કાઢે છે, કે એના પારિવારિક વ્યક્તિઓ જ એની મેથી મારે છે, પારિવારિક વ્યક્તિઓથી જ એને નુકસાન થાય છે. કેમ? કેમ કે એનું 11મું સ્થાન બગડ્યું, અને 11મું સ્થાન એટલે એનું વર્તુળનું સ્થાન થયું, જેની જોડે રોજ ઉઠક બેઠક કરે એનું સ્થાન થયું. સારા ગ્રહ હોય તો બહુ જ સારું એને લઈ જાય, પણ ખરાબ ગ્રહ બેઠા હોય તો એને ખરાબ પણ પરિણામ આપે છે. તો આ છે 11મું સ્થાન. મિત્રોથી સાચવવું કે ફાયદો લેવો એ 11મા સ્થાનથી નક્કી થાય. પારિવારિક ફાયદો છે કે ગેરફાયદો એ 11મા સ્થાનથી નક્કી થાય. તો આજે આપણે આ વાત કરી ખાસ 11મા સ્થાનની ભુવનની, લાભ ભુવનની, લાભ સ્થાનની. ભલામણ પણ કહેવાય, ભલામણનું સ્થાન કહેવાય. ભલામણ કેવી થાય, ઓળખાણથી કેવી થાય. અમુક વસ્તુ, બે વસ્તુ હોય, કાં તો ઓળખાણ બહુ સારી હોય, કાં તો પૈસા બહુ સારા હોય. ઓળખાણ બહુ સારી હોય તો માણસના કામ થતા રહે, અને પૈસા બહુ સારા હોય પણ કદાચ પૈસા નથી પણ ઓળખાણ બહુ સારી છે, તો જે ઓળખાણ સારી હોય ને એનું સ્થાન 11મું છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની દર્શક મિત્રો. 11મું ભુવન, લાભ ભુવન કીધું છે. આવતીકાલે છેલ્લું ભુવન, 12મા ભુવનની વાત કરીશું, એના વિશે વિશેષ ચર્ચા કરીશું. 11મા ભુવનમાં આજે આટલું જ રાખીએ છીએ. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો.
મેષ રાશિ ભૂતકાળ ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરો સાહેબ. હવે બધું જૂનું છે એને જવા દો. નવા દિવસથી નવી શરૂઆત. વિદેશથી લાભ થાય. સલાહ લઈને કામ કરો. જે તે કામ કરો સલાહ લઈને કામ કરો. ઓફિસમાં માન સન્માન થાય. સફેદ શુભ કલર શુભાંક 6. વૃષભ રાશિ નાની મોટી ખરીદી થશે. લઘુ ઉદ્યોગવાળાને ફાયદો થશે. ધાર્મિક કામ પૂર્ણ થશે. તમારા માટે કોઈ નવી યોજના બને. રાતો શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિ ધનને બળના વિચારો આવે. કેમનું ધન લાવવું છે, એવું તો શું કરું કે પૈસા આવે. ક્યાં જવું, કેવી રીતે જવું? બેંકમાં જજો પણ અન્ય રીતે નહીં હો. પૈસા લેવા જજો તમારા, બીજાના નહીં. વેપારમાં નાના મોટા ફેરફાર થાય. વેપાર ધંધાને લગતા કામોમાં ફેરફાર દેખાય. અચ્છા, પ્રવાસના યોગ બને છે. મિથુન રાશિ પ્રવાસ, ફરવાનું થશે, ક્યાંક જવાનું થશે. સ્વાસ્થ્ય સારું છે. પાન મસાલા મૂકી દેજો, જીવનમાં સારું રહેશે. કેસરી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. ધ્યાન અને યોગથી લાભ થાય. ખોટી ચિંતા નથી કરવાની. સંબંધો સારા અને મજબૂત બનશે. નવા કાર્યો શરૂ કરવામાં કોઈ ઉતાવળ ના કરતા. સમજી વિચારીને એની ઉપર સ્ટડી કરીને કામ કરજો. સોનેરી શુભ કલર શુભાંક 1. સિંહ રાશિની વાત કરે તો બાળક ઉપર ગર્વ અનુભવાય. સંતાન કોઈક એવું કામ કરે કે તમને એના થકી ગર્વ અનુભવાય. બોલવામાં ખાસ કાલે ધ્યાન રાખશું, ક્યાંય આડું અવડું ના બોલાઈ જાય તેનું ધ્યાન રાખીશું. પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે. પારિવારિક શાંતિમય વાતાવરણ રહેશે. શુભ સમાચાર, સારા સમાચાર મળતા રહેશે. વાદળી શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિ જે તે કામ કરો તેમાં પ્રયાસોમાં સફળતા જોવાય છે. તબિયત થોડીક સાચવવાની છે. ઘરની નાની બાબતો પર કોઈ વિવાદ ના થાય. ઘરમાં કોઈની સાથે આંતરિક વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું. સહકર્મીઓ સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. પીળો શુભ કલર શુભાંક 2 રહેશે. તો આટલું વસ્તુ કરવાથી લાભ જોવાશે. દર્શક મિત્રો ખાસ કરજો. કન્યા રાશિ ખાસ ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. 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 હા, જય શ્રી કૃષ્ણ. હેલો. હેલો. જી જી બેન, સંભળાય છે, બોલો. હા, મારા છોકરાની બર્થડે પાર્ટી. સ્પષ્ટ અવાજ નથી આવી રહ્યો, ફરીથી એકવાર બોલો. હેલો. જી જી બોલો. મારા બાબાની જન્મ તારીખ શું છે જન્મ તારીખ? 2/6/96. જી, જન્મનો સમય? સવારે 8:30 સુરેન્દ્રનગર. જી. તમે એમ કીધું હતું ને કે એને ધંધામાં સારું છે, તો કયા ધંધામાં સારું છે? જી. 2-3 દિવસ પહેલા પૂછ્યું. વૃશ્ચિકનો ચંદ્ર, મિથુનનું લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, રવિવારનો દિવસ, પ્રદોષનો જન્મ છે. ગુરુ સ્વગૃહી છે. બુદ્ધિથી લગતું કામ કરે. જમીન મકાનને લગતું કામ કરે. સ્ટેશનરી, પ્રિન્ટિંગ, પીળી વસ્તુ કે પછી કોઈ પણ જ્યાં જ્ઞાન આવતું હોય એવા લગતા દરેક ધંધા એને સુટેબલ થાય એમ છે બેન. તો કોઈ પણ પ્રકારના એવા ધંધામાં એને સારી એવી રુચિ મળે, રસ મળે અને એવામાં એને ધંધો કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? બસ મજા. તમને અમારો કાર્યક્રમ કેવો લાગે છે? બહુ જ સરસ લાગે છે. અમે આ ટાઈમે ટીવી ની સામે જ બેસી જઈએ છીએ. ક્યારેય મિસ કરતા જ નથી. અને બહુ સચોટ માર્ગદર્શન મળે છે. જી, ખૂબ આભાર બેન આપનો. જી. જન્મ તારીખ બોલો હવે. 7/2. ફરી એકવાર બોલો. 7/2. 7/2/73. જી. જન્મનો સમય? સ્થળ બગસરા. જી. સમય સવારે 9:15. જી. મારે પોતાના મનગમતું મકાન ક્યારે બનશે? જી. અને મારું સ્વાસ્થ્ય કેવું રહેશે? મીન રાશિનો ચંદ્ર, મીનનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, ચોથની તિથિ છે.
મંગળ ચોથા સ્થાનમાં સામે રાહુની દ્રષ્ટિમાં જોવે છે. દશા અત્યારે તમારી શુક્રમાં કેતુની ચાલી રહી છે બેન. 2026ની જુલાઈ પછી તમારું મકાન સારામાં સારું બને. ત્યાં સુધી દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવવાનું રાખો ને 5 કેસરી બુંદીના લાડુ ચડાવો. આટલું કરો, લાભ જોવાશે, સારામાં સારું કામ થશે. બીજું, સ્વાસ્થ્યની બાબતમાં જોવા જાઓ તો એક નાનું મોટું ખાલી આંખોને લગતા કોઈ પ્રોબ્લેમ આવી શકે છે અને સ્વાસ્થ્ય એટલે કે ઇમ્યુન સિસ્ટમ નબળી પડી શકે છે, થાકી જવાય જલ્દી. સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવજો, લાલ કંકુ નાખીને સારું રહેશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન, બોલો. મારા સન વિશે પૂછવું છે. જી, જન્મ તારીખ? જન્મ તારીખ 30/10/88. જી. સમય? સમય સવારે 6:47. સ્થળ? અને સ્થળ વડોદરા. જી. પ્રશ્ન? હવે એને પ્રશ્ન એ છે કે એને નોકરીમાં બધા પ્રોબ્લેમ કરે છે. જી જી. કુંભ રાશિમાં ચંદ્ર, તુલાનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, નોમની તિથિ, શનિવારનો દિવસ છે. હવે શનિ છે ને એ શત્રુના ઘરનો થઈને બીજા સ્થાનમાં બેઠો છે અને એને ગુરુ રાહુનો ચંડાલ યોગ પણ છે બેન, જેના કારણે આ સમસ્યા થાય. હવે દરરોજ એને પીળી હળદર નાખીને તાંબાના લોટામાં જળ ચડાવવાનું કહો, પીપળે જળ ચડાવે. પીપળે તાંબાના લોટામાં હળદર નાખીને જળ ચડાવે. જ્યારે જળ ચડાવે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા બોલે. પહેલી આંગળીમાં પુખરાજનો રત્ન, જ્યાં પહેલી આંગળી છે ને ત્યાં પુખરાજનો રત્ન સોનાની ધાતુમાં પહેરે, જેથી એને ફાયદો રહે, સારું રહે. અને દરરોજ જે રાહુના મંત્ર જાપ કરે, ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમઃ, અને એક રાહુનું યંત્ર તેની પાસે રાખે, તો ગુરુનો નંગ આવી ગયો ને રાહુનું યંત્ર આવી ગયું, એટલે ગુરુ રાહુનો ચંડાલ યોગ જે એને હેરાનગતિ કરે છે તે નહીં કરે. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, 7/9/98. જી. જન્મસ્થળ જામનગર. જી. જન્મ સમય રાત્રે 10:30. જી. પ્રશ્ન શું છે? હવે પ્રશ્ન, મેરેજ ક્યારે થશે અને ફોરેન જવાની ઈચ્છા છે. મીનનો ચંદ્ર, તુલાનું લગ્ન, પ્રદોષનો જન્મ. ફોરેન જવાની ઈચ્છા 100% પૂરી થશે, પણ લગ્નમાં બેન હજી વાર છે, ઘણો સમય છે, 3-4 વર્ષ લગ્નમાં નીકળી જશે. પણ હા, ત્યાં સુધીમાં તમારે ફોરેનની ઈચ્છા ચોક્કસથી આજે નહીં તો કાલે પૂર્ણ થશે. નિત્યક્રમ પ્રમાણે શંકર ભગવાનને દૂધ અને સફેદ ફૂલ ચડાવો, વિદેશની ઈચ્છા ચોક્કસથી પૂરી થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તેની વાત કરીશું. અચ્છા, નિરાંત અનુભવાય, શાંતિ અનુભવાય, સારું લાગે, મિત્રો તરફથી ફાયદો થાય, પ્રોજેક્ટમાં નાના મોટા કોઈ ગડબડ ગોટાળા ના થાય તેનું ધ્યાન રાખશું. ટીકાનો સામનો કરવો પડે અમુક વખત છે ને, કારણ વગર આપણે સાંભળવું બી પડે છે, આપણો કોઈ વાંક નથી હોતો પણ સાંભળવું પડે છે. તો જ્યારે ટીકાનો સામનો કરવો પડે ત્યારે શાંતિથી મન સ્વસ્થ રાખીને સાંભળી લેવાનું. ગુલાબી શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિ, સ્પર્ધામાં ભાગ લેવાય, સારું કામ થાય, સુખી જીવન મળે, અંદરથી ગર્વ અનુભવાય, અનુભવી લોકોની સાથે રહેવાની તક મળશે. ભૂરો શુભ કલર, શુભાંક 2 રહેશે. ધનરાશિ, અશક્યને પણ શક્ય કરી શકો તેવા કામ થશે. વિતાવેલી પળો યાદ આવે, લોકોની ઉદારતાથી ગેરલાભ થાય, લોકો બોલે નહીં તેનું ધ્યાન રાખજો. આવક પહેલાં કરતાં સારી રહેશે. ધન ધાન્ય સુખ સમૃદ્ધિમાં વધારો થશે. પોપટી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. બને એટલો નાણાકીય વ્યવહાર ઓછો રાખજો. મકર રાશિ, કોઈ પણ જગ્યાએ પૈસાની લેવડ દેવડમાં બહુ સાચવવાનું છે. મિત્રો તરફથી નાની મોટી માંગણી થશે, આવેલા કામ અટકી પડશે, નાની મોટી ઈજાઓથી સાવચેત રહીશું. નારંગી શુભ કલર, શુભાંક 8 રહેશે. કુંભ રાશિ, સમય ઘણું બધું શીખવાડી જાય અને સાચો ગુરુ સમય થાય. સોના ચાંદીની ખરીદી થશે, લક્ષ્ય ઝડપથી પ્રાપ્ત કરી શકાય. લક્ષ્ય પૂર્ણ કરવા માટે તમને પ્રમોશન, વાત પણ આગળ વધશે. લીલો શુભ કલર, શુભાંક 5 રહેશે. મીન રાશિ, ધ્યાનમાં કામ નથી પરવાતું, કંઈ પણ થાય ધ્યાન કામમાં નથી રહેતું. નાણાકીય સારા એવા ફાયદા થાય. ખોટું બોલવાનું ટાળજો, બને ત્યાં સુધી સાચું બોલજો અને
જે પણ હોય તે સ્પષ્ટ કહેવાનું રાખજો. લાગણીઓ પર નિયંત્રણ રાખીશું. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ અભિનંદન, ખૂબ શુભેચ્છાઓ. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો, ધનથી છલકાતા રહો. કાલે જેનો પણ જન્મદિવસ છે, એક બેન ટેરોટ ઉપાડશે. વર્ષ 2025 30/6/2025 વર્ષ કેવું રહેશે. બહુ સારું કાર્ડ ઉપાડ્યું છે. 10th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે અને આ 10th ઓફ પેન્ટિકલ્સ બહુ પોઝિટિવ કાર્ડ કહેવાય. શું સૂચવે છે 10th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? વેલ્થ એટલે કે પૈસા બહુ સરસ આવવાના છે, તૈયાર રહેજો. તૂક લગાડીને નોટો ગણવાની તૈયારી રાખજો ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે. ફાઇનાન્શિયલ સિક્યુરિટી, પૈસાની ચિંતા નહીં રહે. ફેમિલીથી લાભ છે, પારિવારિક લાભ થશે. પરિવારમાં નવું કોઈ સભ્ય ઉમેરાશે. લાંબી સફળતાના શિખરો શેર કરશો. અને હા, ચોક્કસથી જે તે કામ કરો, તમારા દરેક કામમાં તમારા માતા પિતાને કુળદેવીને યાદ કરીને કરજો, કામ સફળ થશે. શું કરવાથી લાભ થાય? દર મંગળવારે તમારા કુળદેવીને એક લાલ કંકુની ડબ્બી ચઢાવવાની અને એક લાલ ચૂંદડી ચઢાવવાની. આટલું દર મંગળવારે કરી દેવાનું ભૂલ્યા વગર. વરસ સારું જશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્નો હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો મહાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.